તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. ને શુભ સવાર થઈ ગઈ છે ને હું બેસી ગયો છું ચા પીવા માટે. સવારમાં મારે અને એલપીને ઝઘડો થઈ ગયો કે એમ કે હું લેટ ઉઠ્યો તો એના માટે બોલ કરતી હતી. કાલે નહોતું થયું તો ગાઈસ આજે કોઈ ઝઘડો નહીં થયો, કાલે થયું બરોબર. તો ગાઈસ ચલો આપણા સવારે ચા ના પીએ તો આપણને મૂડ નહીં આવતું એટલે આપણે બેસી ગયા ચા અને રોટલી ખાવા માટે. મારે ચામાં રોટલી જ જોવા, બિસ્કિટ આપણે 4-5 વાગે સવારે આપણે રોટલી જ જોવા, પછી આખા દિવસમાં ગમે ત્યારે ચા બને પી લેવાની ખરી, પણ એની સાથે કોઈ હોય કે ના હોય ચાલે, પણ અત્યારે તો રોટલી જ જોવા. અને જોવા ગાઈસ રંગોલી આખું વળી લઈને બેસી જઈએ, વાટકો ભરીને ચા અને ડબ્બો ભરીને પાપડ. એમાં બધું થોડું ખાશે પાઈવા. શું કહેવું, ખાવાનું જોઈએ કે ખાવાનું? હા તો ગાઈસ ચલો ચા પી લઈએ, પછી આપણા દિવસની શરૂઆત કરીએ તારે. તો ગાઈસ આજે ઉપરના ઘર ઉપર છો ઘેર સાફ સફાઈ ચાલુ હોય. તો જો આ બધું સાફ કરી દીધું, પીસી નહીં બધું. ઓહો ચકાચક કરી દીધું હો ને. ત્યાં ઉઠડું છે હું ઉડાડ્યું શેપર તો ઉડવાની ભાઈ ના જો ખાલી ચકાચક કરી દીધું. આપી તાપ લાગ્યો છે નહીં? હા ઓહો તરસ તો લાગે તને. પોતું બાકી હજી અને હારે કરંટ ના આવે તને તો ગાઈ જવો ઉપર. અમારે નેચર ને આ રીતનું ફર્નિચર કરવાનું હો, પણ હજી બાકી છે. સંડાસ બાથરૂમ બધું સાફ કરી દીધું નહીં લે? બાકી ઠંડુ હતી પા મને આવજે તું. તો ગાઈસ હું જોયું તો ઓટો મારવા માટે પણ તાપ લાગ્યો એટલે પાછો આવી ગયો. હવે નાવું પડશે. પાણી આવ્યું દીપો તાપ થઈ ગયા. ચલો સાફ સફાઈ કરી દો. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ઘર રેડી મસ્ત મેં કરી નાખ્યું છે. જો કચરા પોતું કરીને બારી બારણા કબાટ બધું સાફ કરીને મસ્ત ચોખ્ખું કરી નાખ્યું છે. બાલ્કની જોઈ શકો તમે. થાકી ગઈ બધું સાફ કરતી કરતી. જો કેટલું મસ્ત આમ ચોખ્ખું એકદમ ક્લીન કરી દીધું હો. આમ પહેલાં કેવું હતું નકરું ગંદુ. જો કિચન બી સાફ કરી નાખ્યું હો. ગાઈસ આમ તો 2 દાડે કરી દઉં, મારે ટાઈમ મળતો નહીં. એક તો ઘરનું કામ બધું પતાવતે 2 દિવસ થાય, આમ 2 વાગી જાય. કામ તો 2 દિવસે કરી દઉં. જુઓ અને મારા રૂમમાં ગોદરા ને એવું બધું છે અમારું, જે બહાર ઊંઘી એટલા માટે. અને અહીંયા બધું સામાન અહીંયા પડી રહેતો હતો એટલે બધું બોક્સમાં મૂકી દીધું. જુઓ તમે એટલે કેવું કહો બધું આમથી આમ પડી ના રહે એટલા માટે. એવા ખાટલા બધા બહાર પડ્યા હતા લાવવાના હા તે તો હજી તો લાવી દેશે. જુઓ ખાટલા બધા બહાર પડી રહ્યા હતા તો એ ખાટલાની વજીત લાવી દેશે. ચલો તાને આપણે હવે દરવાજાને વાંખી દઈએ, કેમ કે સેપટને એવું આવવા નહીં એટલા માટે. અને હવે નાવાનું બાકી હો ત્યાંથી ભેની થઈ ગયું તે નહીં લઉં હતા. આ રૂમ ગયો તો બધું કામ પતાવી દઈએ. ચલો તો ગાઈસ બારી બારણા બધું બંધ કરી દઈએ. આમ તો આ પીંછો એમને બારીનું બધું રાખતા હોય ને તો આ કશું આટલું બધું સેપટને એવું ના આવે. એ લોકો સારા ગોડા જેવા વાગતા જ નહીં. વાગતા હોય તો કશું ના થાય એમ તો. નહીં તો લો પાણી આવું પછી લાવશે ને કંઈ નહીં, બાકી નાખવું પડશે. ચલો ગાઈસ ત્યાં હવે નીચે જાઉં. આ રૂમ રિમોટને સ્પ્રે ને બધું લઈ. તો ગાઈસ હવે જમવા બેસી ગયા છીએ. ભૂખ તો અડધો કલાકથી મને ભૂખ લાગી હા, પણ અભિયાન માથું ઓળાવવાના કપડો પહેરાવાના બધું જે તે કામ કરી કંટાળો લાગે. બસ આટલું કંઈક થયું. તો જુઓ ગાઈસ આજે આ શેનું શાક? રીંગણ બટાકા. વિસનગર જઈને આવ્યા દીપક. હા જેવા શું લાયા હતા? કોઈક લાયા હતા નહીં યાર તો મૂક્યું. ચો ઘૂઘરા લાજે રે ઘૂઘરા. તો ગાઈસ ઘૂઘરા લાયા આવ્યું દીપક અમારા માટે. ઈવન હું એ તો ખાઈ ના સીધા બે ઊંટ જેવું કર્યું બાલ બધા. તો ગાઈસ જો ખાવામાં છે આજે રીંગણ બટાકાનું શાક. આ વિસનગરથી ઘૂઘરા લાવ્યા
હા શું બોલે સુંદર કોણ લાવ્યું જાતે બનાવ્યું ઘેર અને પેલામાં છાશ પડી હો. અને પેલામાં મોહન થાળ ને બધું હો. આ બાજુ તો ગાઈસ ચલો ભૂખ તમતમથી લાગી ઉનાળો છે પણ ભૂખ તો જબર લાગે તો ચલો ખાઈ લઈએ અને પછી મારા બધું ઘણું બધું કામ હા, કોઈ છે. સોસ બોસ આજે તો કાઢવાનું. જો અમારા મંદિરનું કામ ચાલુ કરે એટલે ઈંટો આવી ગઈ સિમેન્ટ આવી ગઈ ને રેતી આવી ગઈ તો આજે કામ ચાલુ થઈ જશે. તો ગાઈસ 4:30 થઈ ગયા છે ને આપણે બેસી ગયા છીએ ચા પીવા માટે અને આજથી મંદિરનું કામ ચાલુ કરવાનું એટલે ચા પીને પછી એ કોમે લાગી જઈશું. તો જોવા આમાં ચા કાઢી દીધો હા દૂધી પીવી બેટા આપી દીધું ચા બંધ કરી દીધું શું બંધ કર્યું ચાલુ કરી દીધું નહીં ચા અને બિસ્કિટ ટોસ્ટ બેટા દૂધી બેટા દૂધી અને અમારા આવી ગયા બેટુ વાત કમ દૂધ હાય કર હતું શું કે હાય કે જે અને મેં હવાનું પોળી તો આને પીધું નહીં ચા પી લઈએ આવો તો ગાઈસ એન્જલ અમારે ઘેર જતી રહી એટલે એવાન ભાઈને હવે આઈસ્ક્રીમ કોણ ખવડાવે તે ચાંદો યારું આઈસ્ક્રીમ કરતો હતો ને એને પપ્પા જઈને આઈસ્ક્રીમ લઈ આવ્યા નહીં યારું લઈ આવ્યા ને બેટા પપ્પા આઈસ્ક્રીમ રોજ એન્જલિક આઈસ્ક્રીમ ખવડાવી દેતી કાલ તો વળી 2 ખાધી હતી નહીં યારું જો દાદા પપ્પા તું અટી પડે આઈસ્ક્રીમ ખાઈને ઠંડો થઈ ગયો તે નહીં યારું તમારે જવાનું નહીં પેલા કામ કોમ કરાવ હા પડ્યો ખુલે આવું દાદા કરો દાદા તો રેતી નંગતા હતા બેટા તે શું કરવાનું તને હવે એ તો આવ્યા જવા વગર રહેવાનું હો નહીં રહ્યો લે ખવડાય તમે ઈ કન જાઓ ઈ જાઓ પેલો વિડિયો અપલોડ કરી દો પછી જવું ખવડાવો વખતે થોડી અડધી ખવડાવો નક મેકી દો હાલ દૂધ પીધું હતી પછી બી લે મૂકી દે મિલ દઉં ને બેટા મેકી દઉં ખાવાની હે? ખાવી હ હાર ખરાબ હેઠ તું તો હાથ કેવા કરે તારા આય મારા વગા જાર જીભ ઉપર રાખ્યું વગર કે આપે વગર થોડી ઊંચી થઈ ના તો તું કને અકરા ને તો ગાઈસ રાતના વાગી ગયા છે 8:30 પોણા 9 અને જમવાનું અમે જમી લીધું છે અને હવે ઊંઘવાની તૈયાર કરવાની છે એટલે હવે ધાબા પર જઈને ખાટલા બાટલા પહોંચીશું. આજે જમવા બેઠા એનો વિડીયો ઉતાર્યો નહીં કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ નહોતું ફોન ચાર્જિંગમાં પડ્યું હતું ખાવામાં થોડું લેટ થઈ ગયું. તો ગાઈસ કંઈ વાંધો નહીં ચલો હવે મળીશું કાલે નવા વ્લોગમાં. આજના વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. તો અમારા વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો ચેનલને. યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક દરેક જગ્યાએ અમારી ચેનલ છે. તો ગાઈસ આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ ગાઈસ. ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકા.